ઘરની માને તમારી જરૂર ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમે સુખી થઈ જાઓ, બસ. પછી બીજી એને બહુ ટેન્શન નથી હોતું. તમે આપો કે ના આપો, રાખો કે ના રાખો, બોલાવો કે ના બોલાવો, આ ઘરની માને કશી પડી નથી હોતી ભાઈ. એ તો અંદરથી એક જ વસ્તુની ઈચ્છા કરે, મારું પરિવાર ને મારો દીકરો સુખી થાય. એમ સંત રૂપી માનો પણ એક સ્વભાવ એ હોય છે, સંત રૂપી માનો સ્વભાવ એ જ હોય છે. તમારું કલ્યાણ કેમ કરવું, તમારી ગતિ કેમ કરવી. પછી નીમ કરોલી બાબાએ પૂછ્યું કે ભાઈ હનુમાન ચાલીસા પઢતે હો? એટલે બંને જણે કીધું કે વોટ ઇઝ હનુમાન ચાલીસા. પછી જે બાબાએ કહ્યું, અને પછી સાહેબ હું જીવનમાં કહું સાહેબ કે જીવનમાં એક મહાપુરુષ અને એક વ્યક્તિ એવી રાખજો કે તમારી પ્રત્યેક પરિસ્થિતિમાં ભલે બીજી રીતના મદદ તો ના કરે, પણ બે શબ્દો પણ એવા કહે કે જેથી તમે અવડા રસ્તે જતા હોય તો તમારું કલ્યાણ થઈ જાય સાહેબ. બહુ વર્ષો પહેલા મારા પિતાજી તો અમારું આખું ફેમિલી ટીચર હતું સાહેબ. અને બહુ વર્ષો પહેલા અમારે ત્યાં મારા પિતાજીએ 25 વર્ષ પાદરામાં જોબ કરી એઝ એ માસ્ટર. અને યોગી બાપા મારે ત્યાં આવ્યા હતા. અને મને પહેલેથી ભજનની ટેવ, ભજનની. પાદરામાં બધા ભગત તરીકે જ ઓળખે, કોઈ શાસ્ત્રી તરીકે ના ઓળખે. બાપા આવ્યા ને મારા પિતાશ્રીએ કહ્યું, બાપા આ ભણતો નથી, શું કરીશું? બાપા ભણતો નથી, શું કરીશું? બાપા કે માસ્તર ચિંતા હું કરશો, એ તો મેડિકલ લઈને ડોક્ટર થશે. બાપા કહે ભજન કર્યા કરે એને શું થવાનું છે? એક ધબ્બો બાપાએ માર્યો અને બીજો ધબ્બો મારીને એમ કીધેલું કે માસ્તર મોહ ભણે નહીં તો કથા વાર્તા કરશે. એટલે મોટા પુરુષના બંને સંકલ્પો ભગવાને સાચા પાડ્યા સાહેબ. જીવનમાં એક વ્યક્તિ અને એક વસ્તુ સાહેબ બહુ ધ્યાન રાખજો. તમારા માટે જેને પ્રેમ છે ને એના માટે પ્રેમ રાખજો સાહેબ. બહુ સ્પષ્ટ કહું તમને. ઘણી વાર જીવનમાં વ્યક્તિ બહાર એટલું બધું શોધતી હોય છે, એ બધો ઉપર ચડતો પ્રેમ હોય છે સાહેબ. અત્યારનો સમય અને અત્યારની પરિસ્થિતિ 90% સેલ્ફિશ માણસો સાહેબ. લોકો 90% તમારો ઉપયોગ જ કરે છે. પણ અંદરથી અને પોતે એવા તૈયાર થઈ જાઓ કે તમે એટલા સુંદર તૈયાર થાવ કે લોકોને ભાઈ. બહુ વર્ષો પહેલા મુંબઈમાં મારી કથા હતી, અંધેરીની અંદર. અને પ્રમોદ મહાજન એ વખતે બીજેપી મિનિસ્ટર હતા. કથામાં આયા, બેઠા, વાતચીત કરી. પછી થોડુંક ચા પીવી હતી, પેલી ચાની ટેવ એટલે. મને પ્રમોદ મહાજન 1 વાગ્યે બહુ ગમ્યું. અને દરેક વ્યક્તિ જીવનમાં ઉતારવા જેવું છે. હા, આજના યંગ સર્કલે એક જીવનમાં ઉતારવા જેવું છે. પ્રમોદ મહાજને બહુ સરસ કીધેલું. હવે બેઠેલા મને કે શાસ્ત્રીજી, જીવન એવું જીવવું, આપણે લોકોની જરૂર નથી, લોકોને આપણી જરૂર પડે. લોકોને આપણી જરૂર પડે અને આપણે લોકોને સેવાભાવી થઈએ, લોકોને ઉપયોગી થઈએ, લોકોને મદદરૂપ થઈએ. જો એવું જીવન જીવો ને તો ભગવાન બહુ રાજી થાય છે સાહેબ. કેટલું ભેગું કર્યું, કેટલું રહ્યા, નહીં નહીં. સંબંધ કરતા સંઘર્ષ મહત્વનો છે. સંબંધ કરતા સમર્પણ મહત્વનું છે. સંબંધ કરતા સેવા મહત્વની છે. અને સંબંધ કરતા ભગવત શરણાગતિ બહુ મહત્વની છે સાહેબ. હમણાં કુંભ મેળામાં એક મહાપુરુષ આવવાના છે. હું 3 મહિનાથી એના દર્શન માટે વિનંતી કરું છું. જિંદગીમાં આશ્રમની બહાર નીકળવાનું નહીં, રૂપિયો લેવા જવાનું નહીં. છતાંય
કરોડો ને લાખોના ભંડારા કરે, એનું આસન ઊંચું કરે એટલે નીચે બધું પડેલું જ હોય, જેમ બજરંગદાસ બાપાની જેમ.